જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ફરી પાછા મળીએ છીએ એક નવા વિડીયો સાથે, જેમાં પણ ચેપ્ટર નંબર 1 જ આપણે લઈએ છીએ, વાસ્તવિક સંખ્યાઓ. લાસ્ટ વિડીયોમાં યુક્લિડની ભાગાકાર વિધિથી ગુસા શોધવાના એક્સ્ટ્રા દાખલાઓ કરેલા હતા અને તેમાં તમને એક છેલ્લે 3 સંખ્યાઓનો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા કેમ શોધવો તે કીધું હતું કે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. તો હવે આપણે આ વિડિયોમાં જોઈએ છીએ 3 સંખ્યાઓનો ગુસા કેમ મેળવવો, પણ યુક્લિડની ભાગ પ્રવિધિથી. આ એક્સ્ટ્રા છે, આવું તમારે ચોપડીમાં છે નહીં, પણ તમને અલગ રીતના શીખડાવું છું કે 3 સંખ્યાઓનો પણ ગુસા આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી થઈ શકે છે. તો એના માટે રકમ જોઈએ કે આ પણ એક્સ્ટ્રા તરીકે લઈએ છીએ આપણે. યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા 3 સંખ્યાઓ લેવાની છે, 2 નહીં. તો 3 સંખ્યાઓમાં લઈએ આપણે. ધારો કે 60, 150 અને 18 આ શોધવું છે આપણે. 3 સંખ્યાઓ લીધી છે આપણે, 60, 150 અને 18. આ 3 સંખ્યાનો ગુસા શોધવો છે. તો આમાં તમે કોઈ પણ જે હમણાં રીત કરાવું છું એમાં તમે ગમે તેમ લઈ શકો છો. પણ જે આપણે 2 સંખ્યાવાળી રીત લીધી હતી તેમાં આપણે એક સંખ્યા મોટી હતી ને એક સંખ્યા નાની હતી, એટલે એકને ભાજ્ય તરીકે લેતા, એકને ભાજક તરીકે લેતા. મોટી સંખ્યાને ભાજ્ય, નાની સંખ્યાને ભાજક તરીકે લેતા. તો અહીંયા પણ તમે 3 માંથી કોઈ પણ 2 સંખ્યા પસંદ કરી શકો છો. 3 માંથી કોઈ પણ 2 સંખ્યા પસંદ કરવાની. ધારો કે આપણે પહેલી 2 સંખ્યા લઈએ કે સૌપ્રથમ 150 ગ્રેટર ધેન 60 છે. 150 એમાં 150 ભાજ્ય તરીકે, 60 છે ભાજક તરીકે લેશું. આ પહેલી 2 સંખ્યા લીધી, તો તેથી લખાય આ રીતે કે 150 બરાબર 60 ગુણ્યા કેટલા. તો અહીંયા ભાગાકાર કરીએ આપણે. 150 ને 60 વડે, 60 દુ 120, શેષ વધે છે 30. તો અહીંયા 2 અને વત્તા લખાય 30. 60 અંદર જાય અને 30 અહીંયા આવશે. તો 60 નો ભાગાકાર હવે થશે 30 સાથે. 30 દુ 60, શેષ થઈ ગઈ 0. એટલે કે 60 બરાબર 30 ગુણ્યા 2 વત્તા 0. તો આ રીતે આપણને 60 અને 150 નો શું મળ્યો? તો કે ભાગાકાર કરીને શેષ શૂન્ય મળ્યું છે. જેમાં આ 2 સંખ્યા લીધી છે કે 150 અને 60, તો એનો ગુસા અંતિમ શૂન્યતર શેષ અથવા અંતિમ ભાજક. તો તેથી અંતિમ ભાજક 30 છે. તો તેથી આપણે લઈએ છીએ કે ગુસાઓ 60, 150 બરાબર 30 થાય. પણ આપણે શોધવાનું છે 3 સંખ્યાનો ગુસા. તો 3 સંખ્યાનો ગુસા કેમ મળે? 60 અને 150 નો તો મળી ગયો, પણ 30. તો હવે શું કરવાનું? તો કે હવે આમાંથી 2 સંખ્યા પસંદ કરવાની કે ચાલો હવે 150 અને 18 નો ગુસા મેળવીએ. આમ ના, જે ગુસા મેળવ્યો છે તે ગુસા સાથે ત્રીજી બાકી રહેલી સંખ્યાનો યુક્લિડની ભાગ વિધિથી ગુસા મેળવવાનો. એટલે કે હવે ગુસાઓ 30 અને 18 મેળવવાનું છે. હવે ગુસા કોનો તો કે 30 અને 18 નો ગુસા મેળવવાનો છે. તો તે લઈએ અહીંયા આપણે કે
બંનેમાં કોણ મોટું છે તો કે 30. તો ફરી પાછું લખીએ કે અહીં 30 ગ્રેટર ધેન 18 છે. 30 ગ્રેટર ધેન શું છે તો આપણા માટે 18. તો તેથી 30 બરાબર 18 ગુણ્યા કેટલા તો કે અહીંયા ભાગાકાર કરીએ આપણે કે 30 નો 18 સાથે ભાગાકાર. 18 એક 18 शेष વધે 12. तो 18 गुणिया 1 वत्ता 12. 30 बराबर 18 गुणिया 1 वत्ता 12. 18 છે એ અંદર જશે અને 12 આપણે ભાજક તરીકે લઈ લેવાનું છે. તો અહીંયા લખાય 12 અને 18. તો ફરી પાછું 12 એકા 12 6 શેષ મળે. તો અહીંયા લખાશે 18 बराबर 12 गुणिया 1 वत्ता 6. હવે તો કે 6 અહીંયા આવશે અને 12 અંદર જશે. તો તેથી 6 અને અહીંયા 12 તો 6 દુ 12 થશે. શેષ કેટલી મળી તો કે 0. તો શેષ 0 મળી જાય ત્યાં સુધી આપણે ખબર છે કે ભાગાકાર કરવાના છે. 6 ગુણ્યા 2 વત્તા 0. આ સમજાઈ ગયું આપણને શું કર્યું છે. તો આગળ લઈએ આપણે હવે કે અહીં અંતિમ શું મળે છે તો કે આમાં અંતિમ શૂન્યતર શેષ અથવા અંતિમ ભાજક કેટલું છે તો કે 6. તો તેથી અંતિમ ભાજક કેટલું છે તો કે 6 છે. તો અહીંયા લખાય કે ગુસા કોનો કોનો તો કે 30 અને 18 બરાબર 6 થાય. 30 અને 18 નો ગુસા 6 થાય. પણ 30 શું છે તો કે 30 છે 60 અને 15 નો ગુસા છે તો અહીંયા લખી શકાય. તો તેથી ગુસા ઓફ 60 150 અને 18 બરાબર કેટલા આવશે તો કે 6. આ જવાબ છે આપણા માટે કે ગુસા કોનો કોનો તો કે 60 15 અને 18 નો ગુસા મળે છે આપણને 6. આ બીજી રીતે પણ મળી શકે છે. 6 એવી સંખ્યા છે કે ત્રણેય માં અવયવ તરીકે છે. મોટા મોટો અવયવ છે ત્રણેયનો. ત્રણેયમાં હોવો જોઈએ ઈ મોટા મોટો અવયવ કયો છે તો કે 6 છે. આ વસ્તુ છે. અહીંયા એક ફરી પાછું તમને એક્સ્ટ્રા દાખલા તમને જાતે ગણવા આપું છું કે એક્સ્ટ્રા આપણે લઈએ ત્રણ સંખ્યાનો. જો આ સમજાઈ ગયું હોય તો આપણે જાતે કરવો પડે કે ચલો દાખલો લઈએ છીએ કે 125 50 અને 70 નો ગુસા યુક્લિડની પ્રવિધિથી શોધો. આ એક્સ્ટ્રા તરીકે આપણે જે વધારે લઈએ. તો સૌપ્રથમ આપણે આ બે સંખ્યા લઈએ કે 125 બરાબર 50 ગુણ્યા કેટલા તો કે 2 વત્તા કેટલા આવશે 50 દુ 100 તો 25 વધે. 50 બરાબર 25 ગુણ્યા 2 વત્તા 0. તો એનો અર્થ કે પેલી બે સંખ્યાનો ગુસા શું મળ્યો તો તેથી ગુસાઓ 125 અને 50 બરાબર 25 છે. અને હવે શું લખાશે તો કે 25 અને 70 નો ગુસા મેળવવાનો. હવે લઈએ આપણે 70 ગ્રેટર ધેન 25 છે. તો તેથી 70 બરાબર 25 ગુણ્યા 2 25 દુ 50 20 વધે અહીંયા આવશે 20. 25 બરાબર 20 ગુણ્યા 1 વત્તા 5 20 બરાબર
5 ગુણ્યા 4 વત્તા 0 તો અંતિમ શૂન્યતર શેષ શું મળી આપણને 5 તો અંતિમ ભાજક અથવા શૂન્યતર શેષ 5 છે તો આપેલ ત્રણેય સંખ્યાનો ગુસા શું થાય 125 50 અને 70 બરાબર 5 થાય આ વસ્તુ આપણા માટે કામની છે ત્રણ સંખ્યાનો ગુસા આપણને કીધો હોય તો આ રીતે મળી શકે છે કે ત્રણ સંખ્યા જો તમને આપેલી હોય અને કીધું હોય કે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો આ શોર્ટકટમાં કરેલું છે તમારે વ્યવસ્થિત લખવું આ રીતના બધું ખ્યાલ આવ્યો આ તો એક્સ્ટ્રા દાખલા તમને ત્યાં મને જવાબ મગજમાં આવ્યો દાખલાની રકમ મને લખી દીધી છે બરાબર ચલો આને સરસ મજાનો સ્ક્રીનશોટ પાડી લો બધા તો હવે આપણે ચોપડી તરફ જઈએ ટેક્સ્ટબુકમાં સૌથી પહેલું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 1 જેની રકમ છે કે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા 4052 અને 12576 શોધવાનો છે બે સંખ્યા તમને ફરી પાછી આપેલી છે 12576 અને 4052 તો સૌપ્રથમ કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે તો કે 12576 ગ્રેટર ધેન થશે 4052 છે તો તેથી લખાશે અહીંયા 12576 બરાબર 4052 વડે આપણે ભાગાકાર કરવાનો છે તો અહીંયા ભાગાકાર લઈએ આપણે કે 12576 નો ભાગાકાર કરીએ 4052 વડે તો ઓલમોસ્ટ 3 વડે ચાલશે शेष વધે છે 420 તો અહીંયા લખાય ગુણ્યા 3 અને વત્તા 420 તો હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે આ ક્રિયા કેમ કરવાની છે એટલે આપણે થોડુંક ઝડપથી કરીએ છીએ કે 4052 ક્યાં આવશે અંદર અને 420 અહીંયા આવશે તો તેથી 4052 બરાબર હવે 420 વડે ભાગાકાર કરવાનો છે તો કોનો તો કે 4052 નો 420 વડે ભાગ ચલાવીએ તો ઓલમોસ્ટ 9 વડે ભાગ ચાલશે 3780 અહીંયા બાદબાકી કરીએ તો આપણને મળશે 272 શેષ છે તો ગુણ્યા 9 વત્તા 272 420 આગળ આવે બરાબર 272 ભાજક થઈ જાય હવે ત્યાં એક વડે ભાગ ચાલશે જો 420 ને 272 વડે ભાગ ચલાવે આપણે ભાગાકાર કરીએ તો એક ભાગફળ આવશે અહીંયા 272 તો કેટલા આવશે 148 છે શેષ વધે છે તો શેષ હંમેશા ભાજક કરતા નાની મળવી જોઈએ એટલી એ નહીં શેષ હંમેશા ભાજક કરતા કઈ મળવી જોઈએ નાની તો તેથી લઈ અહીંયા આવે 272 બરાબર 148 ગુણ્યા ફરી પાછા કેટલા આવશે હવે તો અહીંયા લઈએ છીએ આપણે 272 અને 148 ફરી પાછું એક વડે ભાગ ચાલશે અહીંયા 148 124 છે તે શેષ મળે છે હવે તો કે 148 બરાબર 124 એક વત્તા 148 માંથી 24 બાદ કરો તો 24 જ શેષ મળે હવે તો કે 124 નો ભાગાકાર કરવાનો છે આપણે 24 વડે
તો 24 પંચા 120 120 ને 4 શેષ વધે એટલે 24 થઈ ગયું 124 તો અહીંયા આવશે 24 બરાબર 4 વડે ભાગાકાર કરવાનો છે 6 ચોક 24 શેષ કેવી મળી ગઈ આપણને 0 શેષ 0 ન મળે ત્યાં સુધી આ ભાગાકાર કરતા રહેવાના ખ્યાલ આવી ગયો બધાને તો અહીંયા અંતિમ શૂન્યતર શેષ 4 છે અથવા તો અંતિમ ભાજક 4 છે તો અહીં અંતિમ ભાજક 4 છે તો તેથી ગુસા 4052 અને 12576 બરાબર કેટલા મળે છે આપણને 4 આ જવાબ થઈ ગયો આ રીતે સિમ્પલ રીતે જવાબ મળે છે આ ઉદાહરણ નંબર આપણું 1 છે હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 4 2 અને 3 સાબિતીના છે આપણે પહેલા ચોથું ઉદાહરણ જોઈએ છીએ જેની રકમ અહીંયા લખેલી છે કે એક મીઠાઈ વાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે તે એવી રીતે આ બરફીઓની થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન રહે બરફીની થપ્પી કરવાની છે પણ એ થપ્પી નંગ પ્રમાણે છે જો 420 નંગ કાજુ બરફી છે અને 130 નંગ બદામ બરફી છે બેની સંખ્યા અલગ અલગ છે અહીંયા વસ્તુ સાથે કાઈ લેવા દેવા નથી આ ધ્યાન રાખજો ખાસ વસ્તુને ને કાઈ લેવા દેવા નથી તમને કાજુ બરફી જગ્યાએ કોઈ પણ ડબ્બા ડુબલી પણ આપી શકે છે થપ્પી કરવાની છે નોટબુક ની થપ્પી આવે ટેક્સ્ટ બુક ની થપ્પી આવી શકે છે એટલે કોઈ પણ ની થપ્પી આવી શકે છે થપ્પીમાં આવેલી વસ્તુની સંખ્યાની વાત કરી છે જો બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન રહેવી જોઈએ આ આપણે જરૂરી શરત છે બરફીની સંખ્યા કેવી રહેવી જોઈએ તો કે સમાન રહેવી જોઈએ તમને ઈચ્છા થાય બધાયમાં 20 20 આપણે રાખીએ આમાં તો 20 જો આમાં રાખો છો તો આ તો પૂરી થઈ જશે પણ આમાં 20 20 રાખો તો છેલ્લી એક થપ્પી હશે ને અધૂરી રહેશે અધૂરી ન રહેવી જોઈએ બધામાં કહું છું કાજુ બરફી હોય તો પણ એની બધી બરફી પૂરી થઈ જાય અને થપ્પીની સંખ્યામાં સરખી રીતના બરફી ગોઠવાયેલી હોય એવી રીતના અહીંયા છે એવી કેમ શક્ય બને બરફીની સંખ્યા સમાન રહે બેયમાં તાસક એટલે એક પાત્રનું નામ છે માં ઓછામાં ઓછી જગ્યા રોકે પાછું એવી રીતે તેના માટે થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ તો અહીંયા જ્યારે થપ્પીની વાત કરેલી છે ત્યારે ગુસા શોધવાનો છે તો ગુસા શોધવા માટે શું કરવાનું તમારે તો અહીંયા લઈએ છીએ કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન રહે આ જરૂરી છે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન રહે તે જરૂરી છે અને થપ્પીઓની સંખ્યા પણ અહીંયા જોવા જાવ તો દરેક થપ્પીમાં બરફીની મહત્તમ સંખ્યા લઈએ આપણે અને લઘુત્તમ જગ્યા રોકે તે માટે દરેક થપ્પીમાં બરફીની મહત્તમ સંખ્યા હોવી જોઈએ અને લઘુત્તમ જગ્યા ઓછામાં ઓછી જગ્યા રોકે તે પ્રમાણે લેવાનું છે તે માટે શું કરવાનું છે તો કે ગુસાઅ કોનો તો કે 420 130 મેળવીએ આપણે બીજી રીતના જ જાણતા એટલે ફરજિયાત રીતના યુક્લિડની ભાગ પ્રવિધિ મેળવવો જોશે હા પછી બીજી રીત તમે જાણશો હમણાં આગળ આવશે તમારે બીજા વિડિયોમાં
ત્યારે બીજી રીતે પણ ગુસા મેળવ્યો હશે, પણ અત્યારે આપણે યુક્લિડની રીત જાણીએ છીએ તો તે રીતથી કરીએ. તો અહીંયા બે માંથી કઈ સંખ્યા મોટી છે? તો કે 420 ગ્રેટર ધેન છે 130. તો 420 ને શેના તરીકે લેવાનું છે આપણે? રાઈટ, ભાજ્ય તરીકે. 130 ને શેના તરીકે? ભાજક તરીકે. બરાબર? ચલો, 420 બરાબર 130 ગુણ્યા કેટલા આવશે? 13 39. જો અહીંયા 420 નો 130 સાથે ભાગાકાર કરીએ તો 13 39 0 3 0. કેટલી શેષ વધે છે? તો કે 30. તો 130 ભાજ્ય તરીકે લઈએ અને 30 વડે ભાગાકાર કરવાના છે. હવે આ અંદર જાય તો 30 આવશે 130. અહીંયા શૂન્ય શૂન્ય ડાળ નથી હો, ધ્યાન રાખજો ખાસ. 30 4 તો 4 અને વત્તા 10 કેટલી મળે છે? તો કે શેષ મળે છે. 30 ભાજ્ય તરીકે આવે બરાબર 10 વડે ભાગાકાર 30 નો 10 વડે જો આપણે ભાગાકાર કરીએ તો 3 આવે. 10 તેરી 30 અને શેષ કેટલી થઈ જશે? તો કે 0 વત્તા 0. તો આ થશે આપણા માટે અંતિમ શૂન્યતર શેષ, અથવા તો તે થશે આપણા માટે અંતિમ ભાજક. તો તેથી અંતિમ ભાજક કેટલું છે? તો કે 10 છે. તો ગુસા કોનો કોનો? તો કે 420 130 બરાબર 10 થાય. 420 અને 130 નો ગુસા 10 મળ્યો. તો આનો અર્થ શું લઈ શકાય? કે જે મીઠાઈ વાળો છે તે મીઠાઈ વાળો દરેક પ્રકારની બરફીની થપ્પી જે કરશે તે થપ્પીમાં બરફીની સંખ્યા કેટલી રાખશે? તો કે 10 10 રાખશે. 10 10 રાખે તો આની 42 થપ્પી થશે અને આની 13 થપ્પી થશે. આ ઓછામાં ઓછી આટલી થશે અને સંખ્યા મહત્તમ છે. સંખ્યા કેવી છે? મહત્તમ થઈ ગઈ. બબે રાખો ને તોય ચાલશે, 5 5 રાખો ને તોય ચાલશે, પણ મહત્તમ સંખ્યા રાખવાની છે. શબ્દ લીધો આપણે છે મહત્તમ સંખ્યા. તો મહત્તમ સંખ્યા કેટલી છે? 10. ઇન કેસ બબે ની થપ્પી બનાવો ને તો જગ્યા વધારે રોકે. જે પાત્ર છે તાસક એમાં જગ્યા કેટલી રોકશે? તો કે વધારે. જગ્યા ઓછી અને થપ્પીમાં નંગની સંખ્યા કેટલી રાખવાની છે? એક સરખી. તો આમ શું આવશે? મીઠાઈ વાળાએ દરેક થપ્પીમાં 10 નંગ દરેક પ્રકારની બરફી રાખવી જોઈએ. આનો ફાઇનલ જવાબ થઈ ગયો આપણા માટે કે આ પ્રમાણે એને રાખવું પડે. દરેક થપ્પીમાં 10 10 નંગ રાખવાની, એવી દરેક પ્રકારની બરફીમાં કરવાનું છે. આમાં પણ 10 10, આમાં પણ 10 10. એટલે આ બે પ્રકારની છે. જો કાજુ કતરી, કાજુ બરફી છે અને અહીંયા બદામ બરફી છે. રાઈટ? ચાલો સમજાઈ ગયું છે બધાને? બે સ્ક્રીનશોટ પાડી લેવાનો બધા. તો હવે આપણે જ્યારે નવા વિડીયોમાં મળશું ત્યારે સ્વાધ્યાયના દાખલા ગણશું. શક્ય હોય તો સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો તમે જાતે ગણો. મજા આવે એવો છે. યુક્લિડની ભાગ વિધિથી જ છે. હવે તો આવડે એવું છે કારણ કે ઘણા બધા દાખલા આપણે પ્રેક્ટિસમાં કર્યા છે. સ્વાધ્યાય 1.1 ના સાબિતી સિવાયના બધા દાખલા તમને આવડે એવા છે, સરસ મજાના. બરાબર? ટ્રાય કરશો ને? બરાબર? ચલો, જય હિન્દ, જય ભારત.